આજે આપણે શીતળા સાતમ સ્પેશિયલ અલગ જ રીતથી વડા બનાવવાના છે અને નાના મોટા બધાના ફેવરિટ જ હોય છે વડા. આ વડાની રેસીપી વડા એટલે કે આપણી ઓથેન્ટિક ડીશ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા મસ્ત મજાના વડા બનાવવાના છે આપણે લીલી મેથીના. તો એના માટે આપણે અહીંયા મિક્સિંગ બાઉલ લેવાનું છે. સૌથી પહેલાં સરસ મોટું જ લેવાનું છે જેથી કરીને આપણે આસાનીથી લોટ બાંધતા ફાવે. તો અહીંયા મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ દહીં લેવાનું છે. 2 થી 3 ચમચી આપણે ગોળ એડ કરવાનો છે અને 2 મોટી ચમચી મેં અહીંયા તલને પલાળીને રાખ્યા હતા 10 મિનિટ માટે. તલ એટલા માટે પલાળ્યા છે કે તલ તેલમાં જઈને ઉડે નહીં અને ફૂટે પણ નહીં અને સરસ મજાના ચોંટેલા રહે એ માટે આપણે તલને પલાળીને એડ કરવાના. અહીંયા આપણે હિંગ એડ કરીશું, હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું. બેઝિક મસાલા છે આપણા. અહીંયા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ એ પણ આપણે એડ કરી લેવાની છે. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, ઓછી વધારે જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે. અહીંયા ધાણા અને લીલી મેથી લીધી છે, સરસ ધોઈને સાફ કરી દીધી છે અને કોરી પણ કરી દીધી છે કેમ કે પાણીની માત્રા બહુ હોય છે લીલી મેથીમાં. અને અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો અત્યારે હાલ આપણે લોટ એડ નથી કરવાનો, પહેલાં બરાબર સરસ રીતે આપણે મેથીને અહીંયા દહીં સાથે અને મસાલા સાથે મિક્સ કરવાની છે જેથી કરીને બધું જ એક સરખું ભળી જાય. અને આ ટાઈપનું રેડી કરવાનું છે, જુઓ આ રીતનું. તો આવું રેડી થઈ જાય ને પછી આપણે અહીંયા બાજરીનો 1 કપ એડ કરવાનો છે લોટ અને બીજો કપ આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે. આ મેઝરમેન્ટથી બનાવશો ને પરફેક્ટ બનશે. તમારો લોટ ઢીલો પણ નહીં થાય અને બહુ કડક પણ નહીં થાય. જો તમને અહીંયા એવું ઓછું વધારે લાગે કે થઈ ગયું છે વધારે પાણી તો તમારે અહીંયા થોડો લોટ એડ કરવો હોય તો તમે કરી શકો છો. અહીંયા તમારે ચણાનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકો છો અને મકાઈનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકો છો. તો જુઓ આપણે પાણીની અહીંયા બિલકુલ જરૂર નથી પડી અને સરસ મજાનો દહીંમાં જ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવવાના છે. તમારે જે પ્રમાણે વડા બનાવવા હોય એ પ્રમાણે નાના મોટા તમારી પસંદ છે, તમારે જે પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે. તો આ ટાઈપથી નાના મીડિયમ સાઇઝના હું બનાવી રહી છું. અહીંયા તમારે સહેજ મોટા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. અને બીજી એક વાત ટિપ્સની કે તમે વડાને જ્યારે પણ થેપો ને તો બધી સાઈડ એક સરખી રાખવાની જેથી કરીને વડા એકદમ ફૂલીને દડા જેવા થાય. તો જુઓ મેં અહીંયા એક જ સરખા બધા વડા બનાવીને તૈયાર કરી લીધા છે ને એક જ સાઈઝના છે. જુઓ આ રીતે બનાવશો ને તો વડા ચોક્કસથી ફૂલશે. ઓઇલ ગરમ કરવા આપણે પહેલેથી જ રાખી મૂક્યું હતું. અહીંયા જ્યારે પણ આપણે વડા તળીએ ને ત્યારે પણ ધ્યાન રાખવાનું કે ઓઇલ એકદમ વધારે ગરમ ના હોવું જોઈએ. જો ઓઇલ એકદમ વધારે ગરમ હશે તો વડા ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીને ધીમા ગેસે સરસ આપણે એને શેકવાના છે. આ ટાઈપના થાય પછી આપણે એને નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના લાઇટ બ્રાઉન અને ફૂલેલા આપણા મસ્ત મજાના વડા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા તો આપણે એને નીકાળી લઈશું. આ ટાઈપનું જાળીવાળું વાસણમાં એવું લેવાનું જેથી કરીને હવાની અવર જવર રહે તો વડા આપણા એકદમ ક્રિસ્પી રહે. તો બીજા પણ આપણે બનાવીને તૈયાર કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી જ વાર રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. બાજુમાં આપેલા બેલને પ્રેસ કરજો જેથી કરીને વિડીયોની નવી નોટિફિકેશન તમને મળે. હું રોજ એક નવો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો જુઓ અહીંયા સરસ મજાના વડા બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી જાળી પડી છે. જુઓ જે લોકોને મરચા સાથે ભાવતા હોય એ લોકો આ રીતે ખાઈ શકે છે અને જેને દહીં સાથે ભાવતા હોય એ લોકો દહીં સાથે ખાઈ શકે છે. જનરલી આપણને દહીં સાથે ખૂબ જ પસંદ હોય છે. ઘણા લોકો ચા સાથે પણ ખાઈ શકે છે, તમારી પસંદ છે. શીતળા સાતમમાં ચોક્કસથી બનાવજો આ વડા. શીતળા સાતમ સ્પેશિયલ વડાની રેસીપી કરી છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.